चलो चैप्टर नंबर 7 जी आज पहली वक्त आया है एकाउंट नो पीरियड है भागीदारी पेढ़ी विसर्जन पेज नंबर का जो 275 भागीदारी पेढ़ी બે વસ્તુ અલગ અલગ છે નોટ ની જરૂર નથી નોટ મૂકી દો ખાલી ચોકડી દેતા ચોકડી વિસર્જન એટલે શું પહેલા એ લખીશું તો આપણું લીધું વિસર્જન એટલે જ્યારે કોઈ પણ કાર્યનો કાયમ માટે સદા માટે અંત આવે તેને કહેવાય વિસર્જન. તો અહીં આગળ આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારી પેઢીના વિસર્જન વખતે કયા કયા હિસાબો લખવાના હોય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા પેઢીનું વિસર્જન એટલે શું? તો જ્યારે ભાગીદારી પેઢી કાયમ માટે બંધ કરી દેવામાં આવે તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. પેઢી કાયમ માટે બંધ કરી દઈએ છીએ એટલે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. એક તો ધંધાની અંદરની બાબત અને બીજી ધંધાની બહારની બાબત. તો ધંધાની બહારની બાબત એટલે કઈ કે ત્રાહિક પક્ષ એટલે કે લેણદારો, દેવાદારો, બેંક, ગવર્નમેન્ટ આ ત્રાહિક પક્ષકાર કહેવાય. ધંધાની બહારના પક્ષકાર તો આ પક્ષકારોના જે કંઈ પણ લેણા અને દેવા હોય તે સૌ પ્રથમ ચૂકવી દેવા પડે. આ થઈ બાહ્ય બાબત. બીજી આંતરિક બાબત. આંતરિક બાબતની અંદર ધંધાની મિલકતો અને ભાગીદારની મૂડી આ બેની બાબતને ધ્યાનમાં રાખીને હિસાબો તૈયાર કરવાના. તો મિલકત તો ધંધાની મિલકતો વેચી દેવામાં આવે અને જે કંઈ વધે મૂડી પડી હોય તો એ મૂડીના પ્રમાણમાં અથવા તો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેવામાં આવે. તો બે બાબતોનું ધ્યાનમાં રાખીને ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. ફરી યાદ રાખી લેજો પેઢીનું વિસર્જન એટલે શું કે જ્યારે ભાગીદારી પેઢી કાયમ માટે બંધ કરી દેવામાં આવે તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. એટલે ધંધો કાયમ માટે બંધ કરી દેવાનો. બીજી વસ્તુ છે ભાગીદારીનું વિસર્જન. ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો અહીં આગળ ધંધો બંધ કરવામાં આવતો નથી અને ભાગીદારો હોય એમાંથી કોઈ એક ભાગીદાર કે બે ભાગીદાર ધંધામાંથી છૂટા થાય અને ધંધો ચાલુ રહે તેને કહેવાય છે ભાગીદારીનું વિસર્જન. યાદ રાખી લીધો. એવા સમયે જેટલા ભાગીદાર છૂટા થયા હોય તેટલા અથવા તો તેના કરતા વધારે અથવા તેના કરતા ઓછા
ધંધામાં બીજા ભાગીદાર આવતા હોય એટલે આપણે ચેપ્ટર નંબર 5 માં જોઈ ગયા છીએ ભાગીદારનો પ્રવેશ. તો અહીંયા આગળ ભાગીદારીના વિસર્જનની અંદર માત્ર ભાગીદારો છૂટા પડે છે, એટલે કે ભાગીદારીનો અંત આવે છે, પેઢીનો અંત આવતો નથી. બરોબર? આ બે વસ્તુ યાદ રાખી લેજો. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું અને ભાગીદારીનું વિસર્જન એટલે શું? બરોબર? તો એ વિસર્જન, ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન તફાવતની ખૂબ જરૂર છે. અને ખાસ આપણે સિમ્પલ વસ્તુ છે કે આગળ બધી વસ્તુ ભણી લઉં છું. પેઢી અને ભાગીદારી બે વસ્તુ અલગ અલગ છે. આપણે જે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને પરીક્ષામાં જે થિયરી તરીકે પૂછાય છે તે જોઈ લઈએ આપણે. બરોબર? તો ભાગીદારી પેઢીનું વિસર્જન કેવી રીતે, કેટલી રીતે, કોણ કરી શકે છે તે જોઈએ. તો પેજ 276 ઉપર જોજો. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે? તો ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ કઈ છે? તો મુખ્યત્વે બે જ રીતે, મુખ્ય બે રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. એક સામાન્ય વિસર્જન, બીજું અદાલત દ્વારા વિસર્જન. આ બે મુખ્ય રીતો છે. મુખ્ય બે રીતે યાદ રાખી લેજો. એમાંથી પહેલી રીત કે સામાન્ય વિસર્જન કોને કહેવાય? જેની અંદર અદાલત કોઈ પણ જાતનું ભાગ ભજવતી હોતી નથી. ભાગ ભજવતી હોતી હસ્તક્ષેપ. હસ્તક્ષેપ એટલે શું? દખલગીરી. કે આ પદ્ધતિમાં પેઢીનું વિસર્જન કરવા માટે અદાલતની કોઈ ભૂમિકા હોતી નથી. તેવી રીતને સામાન્ય વિસર્જન કહે છે. તો સામાન્ય વિસર્જન કયા કયા સંજોગોમાં કરી શકાય એ આપણે જોઈએ. તો પહેલું છે સર્વસંમતિ. સર્વ એટલે દરેક. પેઢીમાં જેટલા ભાગીદારો હોય એ દરેક ભાગીદાર પેઢી બંધ કરવા અંગે સહમત થાય. એટલે કે બધા ઈચ્છતા હોય કે હવે આપણે ધંધો બંધ કરવો છે, બધા નક્કી કરે તો તેને કહેવાય સર્વ સંમતિથી ભાગીદારી પેઢીનું વિસર્જન. આ મુખ્ય રીતમાંની પેટા રીત થઈ. યાદ રાખજો, મુખ્ય બે જ રીતો, એમાંની એક આ પેટા રીત. એ બધા ભાગીદારોની ઈચ્છાથી પેઢીનો અંત આવી શકે છે. ખ્યાલ આવે બધાને? બરોબર? ત્યારબાદ બીજું કાયદા દ્વારા વિસર્જન, સોરી કરાર દ્વારા. કરાર ચેપ્ટર નંબર 1 ની અંદર ભાગીદારી કરાર નામું આવતું હતું. ભાગીદારી કરાર નામું. એની અંદર છેલ્લી જોગવાઈ હતી કે ભાગીદારી પેઢીનું વિસર્જન. તો અહીંયા આગળ આ ભાગીદારી કરારનામાની અંદર જોગવાઈ કરેલી હોય. જોગવાઈ એટલે શરત કે એમાં કયા સંજોગોને આધીન બસ અહીંયા ધ્યાન. આ બાજુ બસ હવે
અહીંયા આગળ ભાગીદારી કરાર નામાની જોગવાઈની અંદર જે કઈ શરતો નક્કી કરી હોય એ શરતોને આધીન એ સંજોગ ઉદ્ભવે, એટલે એ સંજોગ ઉભો થાય ત્યારે પેઢીનું વિસર્જન કરી શકાય છે. બરોબર? ત્યારે આ પેટા રીતો છે, યાદ રાખી લેજો. મુખ્ય તો બે રીત છે, ફરી કહું છું. વિસર્જનની મુખ્ય બે રીતો છે અને એમાંની એક રીત છે એની આ પેટા રીત છે. બરોબર? ખાસ યાદ રાખી લેજો. ત્યારબાદ કાયદા દ્વારા વિસર્જન. કાયદા દ્વારા વિસર્જન તો કાયદા દ્વારા બે કાયદાને આધીન પેઢીનું વિસર્જન કરી શકાય છે. એક કે પેઢીમાં ભાગીદારો હોય છે એટલે પેઢીના દેવા ચૂકવવાની જવાબદારી ભાગીદારની છે. તો તેવા સંજોગોમાં જ્યારે કોઈ એક ભાગીદાર સિવાય બાકીના ભાગીદારો નાદાર થાય અથવા તો બધા ભાગીદારો નાદાર થાય, તેવા સંજોગોમાં કાયદાની દ્રષ્ટિએ કાયદાકીય રીતે પેઢીનું વિસર્જન થાય છે. નાદાર એટલે શું? જ્યારે પેઢીના દેવા ચૂકવવા માટે ભાગીદાર સમર્થ ન હોય, એટલે કે ચૂકવી શકે તેમ ન હોય, તો તેવા સંજોગોની અંદર પેઢીનું કાયદાની દ્રષ્ટિએ કાયદાકીય રીતે પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. બરોબર? ત્યારબાદ જ્યારે ધંધો ચલાવવો ગેરકાયદેસર બને તેવા સંજોગોમાં પેઢીનું વિસર્જન થાય છે. ધંધો ચલાવવો ગેરકાયદેસર એટલે શું? અત્યાર સુધી કાયદાકીય રીતે જે ધંધો ચલાવીએ છીએ તેને કાયદેસરની માન્યતા મળેલી હોય છે, પરંતુ ગવર્મેન્ટ કે સરકારની એવી નીતિ બદલાય કે હવે આ ધંધો ચલાવવું ગેરકાયદેસર બની જાય. દાખલા તરીકે અત્યાર સુધી તમે જોયું હોય તો એસિડ વેચવાનો ધંધો, તમને ખબર હોય, એસિડ વેચવાનો ધંધો છૂટથી ચાલતો હતો. આપણી શેરીઓમાં છૂટથી ફેરિયા આવતા હતા વેચવા માટે, પણ હવે નથી આવતા. તમે જોતા હો તો કેટલીક સમાજ એવી ઘટનાઓ બની એટલે ગવર્મેન્ટે આ ધંધા પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલાની રીતે આ ધંધો કરી શકતા નથી. એના માટે કેટલીક પ્રક્રિયાઓથી પસાર થવું પડે છે. તો આ પહેલાનો નીતિ પહેલા અને નીતિ પછી એને કાયદાની દ્રષ્ટિએ તેના નીતિ નિયમો બદલાયા છે. બીજું તમે તમાકુ ખબર હોય તો તમાકુની ખેતી કરવી. પહેલા તમાકુની ખેતી દરેક ખેડૂત કરી શકતા હતા, પણ દરેક ખેડૂત તમાકુની ખેતી કરી શકતા. સરકારી નીતિઓ બદલાય છે. તેવી જ રીતે દાખલા તરીકે ભારત એક જ છે, 30 રાજ્યો ભારતના જ છે, પરંતુ તમને ખબર હોય તો કે મારા ખ્યાલ મુજબ લગભગ ભારતની અંદર 5 રાજ્યો એવા છે જ્યાં દારૂબંધી છે. 5 રાજ્યમાં એક ગુજરાત આવે છે. આપણે ગુજરાતમાં દારૂબંધી છે. બરોબર? એટલે હું શું કહેવા માંગુ છું સમજી લો. ભારતમાં ગુજરાત આવેલું છે, ભારત એક જ છે,
એના 30 રાજ્યો છે, તો 30 રાજ્યોમાંથી જોજો 30 રાજ્યોમાંથી માત્ર 5 રાજ્ય એવા છે જ્યાં દારૂબંધી છે, બાકીના 25 રાજ્યોમાં દારૂબંધી. તો અહીં આગળ ગુજરાત સિવાયના બાકીના રાજ્યોમાં આપણે દારૂની કંપની સ્થાપી શકાય છે, પરંતુ ગુજરાતમાં સ્થાપી શકાતી. તો કાયદાની દ્રષ્ટિએ શું થયું? પ્રતિબંધિત. તો અહીં આગળ જેવી રીતે આપણે ત્યાં છે તેવી રીતે લગભગ બીજા એક રાજ્યમાં પહેલા દારૂનો ધંધો વેપાર ચાલતો હતો, પણ ત્યાં પ્રતિબંધ મૂક્યો છે. મને યાદ નથી કયું રાજ્ય છે, મણિપુર કે એવું રાજ્ય છે, નાનું રાજ્ય છે. પહેલા ત્યાં દારૂબંધી નથી, પરંતુ ત્યાંના મુખ્યમંત્રી દારૂબંધી મૂકી. પહેલા દારૂની કંપની ચાલતી હોય, પણ જેવો પ્રતિબંધ આવે એટલે પેઢી તમારે કરવી પડે. તો આ થાય ધંધો ચલાવવો ગેરકાયદેસર બને. ખ્યાલ? એટલે કાયદાની દ્રષ્ટિએ ભાગીદાર નાદાર થાય અથવા તો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે. કહેવાય છે ચોક્કસ ઘટનાઓને કારણે. ચોક્કસ ઘટના એટલે શું? એક વસ્તુ છે મુદત. મુદત એટલે શું? સમયગાળો નક્કી કરેલું હોય કે ભાગીદારી પેઢી 1 વર્ષ સુધી, 2 વર્ષ સુધી કે 3 વર્ષ સુધી ચલાવવી. નક્કી કરેલી મુદત પૂરી થાય, દાખલા તરીકે નક્કી કર્યું હોય કે 1 વર્ષ સુધી ભાગીદારી પેઢી ચલાવવામાં આવશે, અને જેવું 1 વર્ષ પૂરું થાય એટલે આપોઆપ જ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. એટલે કે આપોઆપ જ પેઢી બંધ થઈ જાય. આને કહેવાય ચોક્કસ. બીજું છે ચોક્કસ હેતુ. હેતુ એટલે શું? હેતુ એટલે કે કોઈ એક કાર્ય માટે પેઢી સ્થાપવામાં આવી હોય અને એ કાર્ય પૂરું થાય એટલે પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. દાખલા તરીકે ગવર્મેન્ટના રસ્તાઓ, પુલ, મકાન, આ બધા બાંધકામના કોન્ટ્રાક્ટ એને હેતુ કહેવાય. દાખલા તરીકે એક પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોય આપણને, કે એ પુલ બંધાય ત્યાં સુધી 2 કે 3 ભાગીદારો ભેગા થઈને એ કાર્ય કરે. તો એ ચોક્કસ હેતુ થયો કે પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ. તો એ હેતુ પૂરો થાય એટલે કે એ પુલનું બાંધકામ પૂરું થાય એટલે એ પેઢીનો અંત આવે છે. આને કહેવાય ચોક્કસ ઘટના. કઈ બે વસ્તુ? એક મુદત અને બીજું હેતુ. તો આ બે કાર્ય પૂરા થાય એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. અને છેલ્લું છે નોટિસ દ્વારા. નોટિસ જ્યારે કોઈ એક ભાગીદાર પેઢીમાંથી છૂટો થવા માંગતો હોય અથવા તો બધા ભાગીદારો છૂટા થવા માંગતા હોય તેવા સંજોગોની અંદર એક ભાગીદાર બીજા ભાગીદારોને લેખિતમાં નોટિસ મોકલે અને એ નોટિસમાં જે તારીખ લખેલી હોય એ તારીખ અથવા તો નોટિસ મળ્યા એટલે કે નોટિસ મળી હોય જે ભાગીદારને ત્યારથી પેઢીનું વિસર્જન થાય છે. તો આને કહેવાય નોટિસ દ્વારા વિસર્જન. તો આવી રીતે અદાલતના હસ્તક્ષેપ વગર પેઢીનું વિસર્જન કરી શકાય છે. એકવાર જોઈ લો આટલી બાબતો. થિયરીમાં પૂછાશે. આમાં થિયરી આવવાની છે. થિયરી ને આમનો 4 માટે બરોબર. જોઈ લો ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય રીત.
બરોબર, આ રીતો તમારે તૈયાર કરવાની છે.